નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારી મનપસંદ સિરીઝ એટલે કે સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન તમારી સમક્ષ લઈને આવ્યા છીએ। આજે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી તેનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું। એ પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરી હર હંમેશ તમે અમારી સાથે જોડાયેલા રહો। તો ચાલો શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે જોઈએ સવિસ્તાર પ્રશ્નો, જેની અંદર પ્રશ્ન 1 છે કે ગરીબી નિવારણના વિવિધ ઉપાયો જણાવો। તો કે ગરીબીને અટકાવવા માટે કરી અને સરકાર દ્વારા કયા કયા ઉપાયો કરવામાં આવ્યા? તો કે દેશની અંદર હરિયાળી ક્રાંતિ લાવવા માટે બધી જ પંચવર્ષીય યોજનાઓમાં કૃષિ ક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું। સરકારે આવકની સમાન વહેંચણી કરવા માટે કેટલાક ઉપાયો હાથ ધર્યા, તેથી ધનિક અને ગરીબી વચ્ચેનું અંતર ઘટાડી શકાય। સરકારે રોજગારીની આર્થિક તકો વધારવા કૃષિ પેદાશ પર આધારિત પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, વનીકરણ વગેરે શ્રમ પ્રધાન ઉદ્યોગો માટે પ્રોત્સાહક આર્થિક મદદ કરી। ધનિક વર્ગ અને મધ્યમ વર્ગ પર કરવેરા નાખ્યા। ધનિક વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી મોજશોખ, સુખ સગવડોની વસ્તુઓના ઉત્પાદન પર વધારે કરવેરા નાખવામાં આવ્યા। ગરીબોની જે રોજબરોજની વપરાશી ચીજવસ્તુઓ છે એમના ઉત્પાદન પર વધારે ઉત્પાદન થાય એ પ્રમાણેની અગ્રિમતા આપવામાં આવી। સરકારે ગ્રામીણ ક્ષેત્રે સિંચાઈ, શિક્ષણ, રસ્તા વગેરે અંગેના કાર્યક્રમો અમલમાં મૂક્યા। બિયારણો, બેંક લોન, ટ્રેક્ટર વગેરેની સગવડો કરી। મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા સ્વરોજગારના કાર્યક્રમો શરૂ કર્યા। યુવક અને યુવતીના ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશીપ, ફી માફી, આશ્રમ શાળાઓ વગેરેની સગવડતાઓ કરી। ગરીબોને વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થામાં રાહત દરે જીવન જરૂરિયાતી વસ્તુઓ પૂરી પાડી તેમનું જીવન ધોરણ ઊંચું લાવ્યું। જમીનદારોની આવકમાં ઘટાડો થાય અને જમીન વિહોણા ખેત મજૂરો કે ગણોતિયાની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિ સુધારવાનો વ્યૂહ અપનાવવામાં આવ્યો। ગરીબી હટાવોના સૂત્ર સાથે સરકારે આયોજનમાં મોટા અને ભારે ઉદ્યોગોની સ્થાપનાને પ્રોત્સાહન આપ્યું। બીજો પ્રશ્ન છે કે ગરીબી નિવારણ કાર્યક્રમ અન્વયે કૃષિ ક્ષેત્રે તથા ગ્રામોદયથી ભારત ઉદયના કાર્યક્રમ હેઠળ સરકારે લીધેલા પગલાંની વિગતે ચર્ચા કરો। તો સૌપ્રથમ જોઈએ કૃષિ વિકાસ માટેના કાર્યક્રમો અથવા તો તેમની યોજનાઓ, જેની અંદર પહેલી યોજના છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના। તો કે ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ખેડૂતોને બોનસ આપવામાં આવે। આ ઉપરાંત કૃષિ પેદાશોના ભાવ સ્થિર રાખવા માટે સરકારે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કરવામાં આવી। બીજી યોજના છે ઈ-નામ યોજના। તો કે આ માટે સરકાર દ્વારા રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કરવામાં આવ્યું। તેમાં ખેડૂતોને પોતાની પેદાશોને ઓનલાઈન સૂચિબદ્ધ કરાવી શકે છે। વેપારીઓ કોઈપણ જગ્યાએથી પાકની બોલી લગાવી શકે છે। ત્રીજું છે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ। તો કે આ કાર્યક્રમમાં ખેતરને પાણી, જે કેનાલના માળખા સુધારવા, ટ્યુબવેલ બનાવવા, ક્ષાર પ્રવેશ નિયંત્રણ વગેરે કાર્યક્રમો અમલમાં મૂક્યા। રોજગારલક્ષી કાર્યક્રમો દ્વારા ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત કુટુંબોને ગરીબીમાંથી ઉપર લાવવાના પ્રયત્નો કરવામાં આવે છે। ચોથું છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના। તો કે આ યોજના દ્વારા કૃષિ ઉત્પાદનના દરમાં વધારો થાય, કૃષિ સંલગ્ન વિભાગોના વિકાસ થાય, ચેકડેમો બાંધવા વગેરે હેતુઓ સિદ્ધ કરીને ખેડૂતોને પોતાની જોખમો અને દવાથી બચાવવાનો તેમજ તેમની રોજગારી પૂરી પાડીને તેમને ગરીબીમાંથી ઉપર લાવવાનો પ્રયાસ હતો। હવે જોઈએ ગ્રામોદયથી ભારત ઉદય તરફની જે પ્રયાણ થયું। તો કે આ કાર્યક્રમમાં વન્ય પ્રાણીઓથી પાકને નુકસાન રક્ષણ કરવા, તારની વાડ બાંધવાથી પશુધનને બચાવવા માટે ઘાસ ઉત્પાદન તથા પશુ શેડ બાંધવા માટે સહાય એનો સમાવેશ થાય છે। આ બધા જ કામોનો મુખ્ય હેતુ ગામડાઓને સમૃદ્ધ બનાવવાનો છે। જમીનનો સર્વે કરી તેનો રેકોર્ડ રાખવાની જોગવાઈ, ખેતીના યાંત્રિક સાધનોની ખરીદીમાં સબસિડી આપવી, મસાલાની ગુણવત્તા માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરીની સ્થાપના કરવી વગેરેનો સમાવેશ થાય છે। ત્રીજો પ્રશ્ન જોઈએ, બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજનાઓ અને કાર્યક્રમો મુખ્ય 4
सविस्तार समझावो। એટલે કે कोईपण જે યોજનાઓ કે કાર્યક્રમો છે એ 4ને વિસ્તૃત સમજાવવાના છે। तो कि भारत में बेरोजगारी घटाड़वाना प्रयास रूपे सरकारे योजनाओं और कार्यक्रमों अमल में मूकेला है। जेनी अंदर जोईए तो कि ग्रामीण क्षेत्रे ओछा मूडीरोकाण वडे वधारे लोकोने रोजगारी आपी शकाय छे। बागायती और शाकभाजी तथा फलों की खेती ने प्रोत्साहन आपवुं वगैरह। भारत में आर्थिक विकासनो वार्षिक दर 10% जेटलो ऊंचो राखीने सर्वग्राही पगलां भरवा जोईए। कुटीर उद्योगों और गृह उद्योगों झड़पी और संतुलित विकास करवो जोईए। खानगी क्षेत्रे मूडीरोकाण वधारीने रोजगारीनी तको ऊभी करवी जोईए। उत्पादन क्षेत्रे टेक्नोलॉजी में फेरफार थवाथी श्रमिकोनी मांग वधी छे। आथी श्रमिकोने जे ते क्षेत्रना तालीम आपीने कार्यक्षम बनाववानी तेमनी रोजगारीनी प्राप्त थई शके छे। श्रमिकोने सतत काम मळी रहे एवुं आश्वासन आपवुं। शाळा कॉलेजना अभ्यासक्रमों में स्थानिक उद्योगों मांग प्रमाणे राखवा कामनी नवी परिस्थिति मुजब नूतन जानकारी मेळववी। श्रम प्रधान उत्पादन पद्धति द्वारा वपराती वस्तुओं उत्पादन करता नाना उद्योगों ग्राम्य उद्योगों वगैरह विकास पर भार मूकवो जोईए। मेक इन इंडिया, स्किल इंडिया, डिजिटल इंडिया जेवी योजनाओं भारत सरकारे युवा बेरोजगारी माटे अमल में मूकी है। श्रम शक्तिનું आयोजन ध्यान में राखीने शाळा और कॉलेजों में नवा अभ्यासक्रमों दाखल करवा जोईए। बधा ज राज्यों में औद्योगिक तालीम केन्द्रों तेमज दरेक राज्य में एक IIT और IIM जेवी उच्च शैक्षणिक संस्थाओं स्थापी है। सरकारे ओछा व्याज दरे धिराण, काचा माल और यंत्र सामग्रीनी प्राप्ति, वेचाण व्यवस्था वगैरह माटे अनेक पगलां लीधा है। आज रोजगार विनिमय केन्द्रों, रोजगारी कारकिर्दी जेवा सामयिकों द्वारा रोजगारीनी माहिती पूरी पाडवामां आवे छे। सरकार रोजगार मेळा पण योजे छे। मॉडेल कैरियर सेंटर और हेल्पलाइन नंबर 180042511514 द्वारा बेरोजगारों जरूरी माहिती आपे छे। हवे छे मुद्दासर उत्तर आपो। जेनी अंदर पहलो प्रश्न छे गरीबी एटले शुं? गरीबी रेखा हेठळ जीवता लोकोना लक्षणों जणावो। तो सौ प्रथम जोईए गरीबीनो अर्थ। तो कि गरीबी एटले कि जेमने खोराक, कपड़ा और રહેઠાણ जेवी जीवननी मूलभूत प्राथमिक जरूरियातों तेमज शिक्षण और तबीबी सारवार जेवी सेवाओं पण पूरता प्रमाण में मळती नथी, त्यारे एवा जे समाजनी स्थिति थाय छे एने गरीबी कहेवामां आवे छे। हवे गरीबी रेखा नीचे जीवता लोकोना लक्षणों कया कया छे? तो कि जेमनी आवक निर्धारित अपेक्षित आवकथी पण ओછી होय छे, जे लोकोने 2 टंकનું પૂરતું भोजन न મળતું હોય, જેમના બાળકોને ભણવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય, જેમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી ઓછું હોય, જેઓ નિરક્ષર હોય, જેમના બાળકોનું મૃત્યુ પ્રમાણ ઊંચું હોય, જેઓ સતત અનેક નાના મોટા રોગથી પીડાતા હોય, એવા લોકોને ગરીબી રેખા નીચે જીવતા લોકો કહેવાય છે। હવે બીજો પ્રશ્ન છે ભારતમાં ગરીબીનું વર્ણન કરો। તો કે આ માપદંડના આધારે ભારતમાં ઈસવીસન 2011-12 में देशनी कुल 121 करोड़नी वस्तीमांथी 27 करोड़ लोको गरीब हता, ज्यारे गरीबीनुं प्रमाण कुल वस्तीना 21.9% हतुं। एटले के 2011-12 ની अंदर जोईए तो 27 करोड़ लोको गरीब हता, एटले के कुल वस्तीना टकावारी प्रमाण जोईए तो 29.9% जेटला लोको गरीब हता। विश्व बेंकना अहेवाल मुजब ईसवीसन 2017 में भारतनी कुल वस्तीना 121 करोड़ में 45.6 करोड़ लोग गरीब था। जे विश्व बेंके अहेवाल आप्यो 2017 में ए आंकड़ा प्रमाणे जोईए तो भारत देशनी अंदर कुल 45.6 करोड़ लोग गरीब था। भारत में आयोजन पंचे ईसवीसन 2011-12 में गरीबी रेखा नक्की करवा माटे ग्रामीण क्षेत्रे माथादीठ ₹816 एटले के कुटुंब दीठ ₹4080 नो खर्च नक्की करेलो छे। पछी UNDP 2015 रिपोर्ट मुजब भारत में गरीबीनुं प्रमाण कुल वस्तीना 21.92% हतुं। शहरी क्षेत्रे गरीबीनुं प्रमाण 13.7% अने ग्रामीण क्षेत्रे गरीबीनुं प्रमाण 25.7% हतुं। एटले के UNDP नो जे 2015 नो रिपोर्ट आव्यो एना अंतर्गत जोईए तो भारत में गरीबीनुं कुल प्रमाण हतुं 21.92%, જ્યારે શહેરી ક્ષેત્રની વાત કરીએ તો 13.7% અને ગ્રામીણ ક્ષેત્રે 25.7% હતું। ઈસવીસન 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક
$1.90 નક્કી કરવામાં આવી છે। ખાસ યાદ રાખજો કે કેટલા ડોલરમાં દૈનિક આવક નક્કી કરેલી છે, તો $1.90। ભારતમાં ગરીબીઓનું સૌથી ઊંચું પ્રમાણ છત્તીસગઢ રાજ્યમાં છે અને સૌથી નીચું પ્રમાણ ગોવા રાજ્યમાં જોવા મળે છે। એટલે કે ભારતમાં સૌથી વધારે ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? છત્તીસગઢ છે અને સૌથી ઓછું ગરીબી ધરાવતું રાજ્ય ગોવા છે। ગ્રામીણ ક્ષેત્રે ગરીબી જોઈએ તો કે ગ્રામીણ વિસ્તારમાં વસતા ગરીબોમાં મુખ્યત્વે જમીન વિહોણા ખેતમજૂરો, ગૃહ ઉદ્યોગો, કારીગરો, જનજાતિઓ, કામચલાઉ કારીગરો વગેરેનો સમાવેશ થાય છે। જ્યારે શહેરી ક્ષેત્રે ગરીબોની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં વસતા ગરીબો મુખ્યત્વે રિક્ષા ચાલક, લારી ગલ્લા કે હોટલ ઢાબા પર કે ઓટો ગેરેજમાં કામ કરતા લોકો જોવા મળે છે। હવે ત્રીજો પ્રશ્ન છે, ગરીબી ઉદ્ભવના કારણો જણાવો। તો ભારતમાં ગરીબી ઉદ્ભવ માટેના કારણો જોઈએ તો જ્ઞાતિ પ્રથા તેમજ પરંપરાગત રૂઢિઓ અને રિવાજો પાછળ ગજા ઉપરાંતના જે ખર્ચ કરવામાં આવે છે જેના કારણે લોકો દેવાદાર બને છે। આમ બિન ઉત્પાદકીય ખર્ચા કરવાથી વ્યક્તિ ગરીબ જ રહે છે। બેકારીમાં વધારો થયો છે કારણ કે ટેકનોલોજીમાં ફેરફાર થતાં ગામડાના વ્યવસાયો, ઉદ્યોગો અને ગ્રામ્ય ઉદ્યોગો પડી ભાંગ્યા છે। દેશમાં ગરીબીનું પ્રમાણ વધવાનું કારણ જીવન જરૂરિયાતની વસ્તુની માંગ સામે પુરવઠો ઘટતો ભાવો વધ્યા છે, લોકોની ખરીદ શક્તિ ઘટી અને જીવન ધોરણ પણ નીચું ગયું છે। ભાવોનો વધારો અને મોંઘવારીને કારણે વ્યક્તિને 2 ટંક પૂરતું ભોજન ન મળ્યું। રોકડિયા પાકોને પ્રોત્સાહન મળવાથી ખોરાકી પાકોનું ઉત્પાદન ઘટ્યું, પરિણામે અનાજ કઠોળના ભાવો વધ્યા છે। સરકારી યોજનાઓની માહિતીના અભાવે ગરીબોને મળતા લાભ તે મેળવી શકતા નથી અને વ્યક્તિ શોષણ અને અન્યાયનો ભોગ બને છે। ગામડાઓમાં રોજીરોટી ન મળવાથી લોકો શહેરો તરફ વળ્યા છે। આ ઉપરાંત ખેતીની આવકમાં ઘટાડો થવાથી ગામડામાં મજૂરી કામ ઓછું થઈ ગયું છે અને વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડોને કારણે ખેત પેદાશોની આવકમાં પણ ઘટાડો થયો છે। ગામડાના લોકોમાં ખેતી સિવાયના બીજા વ્યવસાયો માટે જરૂરી શિક્ષણ, જ્ઞાન, તાલીમનો અભાવ જોવા મળે છે। ચોથો પ્રશ્ન જોઈએ તો કે સામાજિક સલામતી અને અન્ન સુરક્ષાના સરકારના કાર્યક્રમો જણાવો। તો એની અંદર મા અન્નપૂર્ણા યોજના જે ગુજરાત સરકારે શરૂ કરેલી છે। ગુજરાત સરકારે કઈ યોજના શરૂ કરેલી છે? મા અન્નપૂર્ણા યોજના શરૂ કરેલી છે। દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ એટલે અન્ન સલામતી। તેના મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને દુકાનો દ્વારા પ્રતિ માસે વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, જેની અંદર 3.2 પ્રતિ કિલોના ભાવે ઘઉં, પછી 3.3 પ્રતિ કિલોના ભાવે ચોખા અને જાડું અનાજ 3.1 પ્રતિ કિલોના ભાવે આપવામાં આવે છે। રાજ્યોના અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોને પ્રતિ માસ 35 કિલોગ્રામ અનાજ મફતમાં આપવામાં આવે છે। આ યોજનાનો ઉપયોગ કરીને લાભ મેળવતા કુટુંબોના લોકોની બચતો વધશે અને તેમનું જીવન ધોરણ સારું બનાવી શકાશે। રાજ્યના લગભગ 3.62 કરોડ લોકો આ યોજનાનો મા અન્નપૂર્ણા યોજનાનો લાભ લઈ રહ્યા છે। પાંચમો પ્રશ્ન જોઈએ, ધનિક ભારતમાં ગરીબો વસે છે, સમજાવો। તો કે દેશની પંચવર્ષીય યોજનાઓમાં આર્થિક વિકાસનું આયોજન પણ ખામીયુક્ત રહ્યું છે। ભારત વિવિધ વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો સમૃદ્ધ ધનિક દેશ છે। ભારત વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો ધનિક દેશ હોવા છતાં તેનો દેશની સુખાકારી અને કલ્યાણ માટે યથોચિત ઉપયોગ થઈ શકતો નથી। ધનિક ભારતમાં ગરીબો વસે છે એમ કહેવાયું છે કે દેશમાં એ અંગેના શિક્ષણ, તાલીમ અને કૌશલ્યની સંગીન વ્યવસ્થાનો પણ અભાવ છે। હવે છઠ્ઠો છે, બેરોજગારીના કારણો જણાવો। તો કે નવા ઉદ્યોગ ધંધાઓ શરૂ કરવા માટે યુવાનોમાં સાહસનો અભાવ છે। આજના યુવાનોમાં કૃષિ વ્યવસાય પ્રત્યે ઉદાસીનતા છે। માનવ શ્રમની ખામીયુક્ત આયોજન અને અગતિશીલતા, શિક્ષિત યુવક યુવતીઓમાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, બચતનું ઓછા પ્રમાણને કારણે નવા મૂડી સર્જનના દરમાં ઘટાડો થયો છે। ગ્રામ્ય ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, નબળી સ્થિતિ, યુવાનોમાં ટેકનિકલ જ્ઞાન અને તાલીમનો અભાવ જોવા મળે છે। આ બધા જ કારણો એ ગરીબી, બેરોજગારી ઉત્પન્ન પાછળના જવાબદાર કારણો છે। હવે બેરોજગારીની અસરો જણાવો। સાતમો પ્રશ્ન, તો કે લાંબા સમયથી બેકાર રહેલા યુવાનો લૂંટફાટ, ચોરી, ગેરકાનૂની વ્યવસાયો જેવા કામો કરવા પ્રેરાય છે। યુવાનોમાં શિક્ષણ મેળવવાની અભિરુચિમાં પણ ઘટાડો થાય છે। બેરોજગારીના
કારણે ગરીબી ઉદ્ભવે છે અને ગરીબી અને બેકાર બનેલા કુટુંબની સ્થિતિ અતિશય દર્દનાક હોય છે. તેમનું જીવન ધોરણ નીચું હોય છે. સામાજિક અને આર્થિક અસમાનતા વધે છે, જેથી કરીને સમાજમાં વર્ણભેદનું સર્જન થાય છે. બેકારીને કારણે નિરાશા અને હતાશાનો અનુભવ થાય છે. બેરોજગારી વ્યક્તિ, કુટુંબ, સમાજ તેમજ દેશના અર્થતંત્ર પર વિઘાતક અસર પડે છે. હવે ટૂંકમાં જવાબ આપો, જેની અંદર પહેલો પ્રશ્ન છે સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી એટલે શું? તો કે સાપેક્ષ ગરીબી એટલે સમાજના બીજા વર્ગોની તુલનામાં અમુક વર્ગની ગરીબી હોવાની સ્થિતિ, જ્યારે નિરપેક્ષ ગરીબી એટલે અનાજ, કઠોળ, દૂધ, કપડાં, રહેઠાણ જેવી તદ્દન પ્રાથમિક જીવન જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સક્ષમ ન હોય તેને નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. હવે બીજો પ્રશ્ન છે એગ્રો બિઝનેસ પોલિસી તથા ઇનામ વિશે જણાવો. તો કે એગ્રો બિઝનેસ પોલિસી શું છે? તો કે રાજ્ય સરકારે એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને લગભગ 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની જે યોજના અમલમાં મૂકી છે. આ કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ પ્રોડક્ટની નિકાસમાં મદદ કરવાની છે. ઇનામની વાત કરીએ તો ઇનામ શું છે? તો કે તેમાં ખેડૂતો પોતાની પેદાશોને ઓનલાઈન સૂચિબદ્ધ કરાવી શકે છે. વેપારી એ પેદાશોને કોઈપણ સ્થળેથી બોલી લગાવી શકાય છે. ત્રીજો પ્રશ્ન જોઈએ, મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો. તો કે આપણા ગામમાં આપનું કામ સાથે મળે છે વ્યાજબી દામ ના સૂત્ર દ્વારા અમલી બનેલી આ યોજનામાં ગ્રામ વિકાસ વિસ્તારોમાં કુટુંબ દીઠ 18 વર્ષથી વધુ ઉંમરના એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારીની ગેરંટી આપવામાં આવે છે. મનરેગા યોજના ભારત સરકારનો ગરીબી નિવારણનો એક કાર્યક્રમ છે. હવે ચોથો પ્રશ્ન જોઈએ, ઔદ્યોગિક બેરોજગારી એટલે શું? તો કે ઔદ્યોગિક ક્ષેત્રે વીજળી કાપ, વિદેશી માલની આયાત, ટેકનોલોજીમાં ફેરફાર વગેરે કારણોસર વસ્તુનું ઉત્પાદન ઘટે કે વસ્તુની માંગ ઘટે તો વ્યક્તિને ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાના થવું પડતું હોવાથી તેવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી કહેવાય છે. પાંચમો પ્રશ્ન, વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો. તો કે વિશ્વ શ્રમ બજાર એટલે વિશ્વના દેશો પોતાના શ્રમિકો અને મજૂરોની પરસ્પર આપ-લે કરે છે, એને વિશ્વ શ્રમ બજાર કહેવાય. હવે વિકલ્પો જોઈએ તો એની અંદર પ્રથમ વિકલ્પ છે કે ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? તો સૌથી વધારે પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ છે અને સૌથી ઓછું પ્રમાણ આવે તો કયું રાજ્ય આવશે? ગોવા આવશે. હવે આગળ બીજો વિકલ્પ જોઈએ કે ભારતમાં 2011-12માં ગરીબીનું પ્રમાણ કેટલું હતું કરોડમાં? તો 26.93% હતું. કેટલું હતું? 26.93% હતું. હવે મહિલા સશક્તિકરણ, કૌશલ્યવર્ધન તાલીમ, સ્વરોજગાર અને બજાર સાથે જોડાણ કરવાનો હેતુ કઈ સરકારી યોજનામાં રાખવામાં આવેલો છે? તો એની અંદર આવે છે મિશન મંગલમ યોજનામાં રાખવામાં આવેલ છે. ચોથો વિકલ્પ જોઈએ કે ભારતના કયા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે? તો બેરોજગારીનું ઊંચું પ્રમાણ આવશે તો એની અંદર આવે છે કેરળ રાજ્યની અંદર સૌથી ઊંચું બેરોજગારીનું પ્રમાણ છે, એટલે કે વધુ છે. હવે પાંચમો વિકલ્પ છે અન્ન સુરક્ષા ધારા હેઠળ કઈ યોજના ગુજરાતમાં અમલમાં મૂકવામાં આવી છે? તો ગુજરાત સરકારે મા અન્નપૂર્ણા યોજના શરૂ કરેલી છે અન્ન સુરક્ષા ધારા હેઠળ. છઠ્ઠો જોઈએ કે યુવા બેરોજગારોને નવા આઈડિયા સાથે ઉદ્યોગ સાહસિક બની સ્વરોજગાર તરફ કઈ યોજના પ્રેરે છે? તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના પ્રેરે છે. સાતમો જોઈએ તો કે બેરોજગારી નિવારણ માટે શિક્ષિત બેરોજગારોની નોંધણી કરતી સંસ્થા કઈ છે? તો રોજગાર વિનિમય કેન્દ્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.